નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। આમોદ રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામ સામે ગ્રામજનોનો રોષ। ઓવરલોડ ડમ્પરો અટકાવ્યા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામ અને ઓવરલોડ ડમ્પરોના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગ્રામ પંચાયત અથવા ખેડૂતોની લેખિત મંજૂરી વિના ખનીજ માફિયાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ રીતે માટી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે। ગ્રામજનોએ જણાવ્યું કે ગામના 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા રસ્તા ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નવા બનેલા રસ્તાઓ અને નાળાઓને ભારે નુકસાન પહોંચ્યું છે। રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી જતા વાહન ચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે। આ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ગેરકાયદેસર પ્રવૃત્તિને વિરોધ કર્યો અને ડમ્પરો અટકાવ્યા હતા। સ્થાનિકોએ ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે કે આટલી મોટી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવા અને ઓવરલોડ વાહનો પર કાર્યવાહી કરવા અને નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ કરાવવા માંગ કરી છે। સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે ગુનો નોંધવો જોઈએ, તેમજ ગ્રામ્ય માર્ગોને બચાવવા માટે ઓવરલોડ વાહનો પર સતત મોનિટરિંગ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ફૈઝાન મલિક। શું નામ તમારું? મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે। હું આમોદનો રહેવાસી છું। લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે। અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી। અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચાલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે। અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી। અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે, અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે। માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે। ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે, સવારેથી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે। આ માટી ક્યાં નંખાય છે, તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે। અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કહે છે કે આ રેલવેમાં માટી નાખે છે, અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે। હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે। આ કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાત થઈ? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું કંઈ જે બી કંઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી। આજે આપીશું, કાલે આપીશું એમ કહે છે। અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી, અને ઓવરલોડ હમણાં માટીનો ઢેપો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી, ફોન આવ્યો તો। અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ, અને હું તલાટી સાથે બી વાત કરું છું કે આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ। ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી, બધા ઓપન ચાલે છે। રોજ તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો। વિવાદિત જગ્યાએ
માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રૂમની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35 40 ટનના છે. વાડિયા સરપંચ આંબોટ એ 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્ફર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને ના કીએ છે તો માનતા નહીં. આ માટીનું ખોદકામ કયા આગળ ચાલે છે? માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે. તમે વાડિયા ગામને કોઈ પરમિશન લીધી છે? ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડને કેટલું નુકસાન? રોડથી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ આ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે તે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે કે આ રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે તેને નવો કરી આપો.